અને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને બજારની વાતમાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી એડવાઇઝર્સના મયુર શાહ. મયુરભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. શરૂઆત કરીશું ઓફકોર્સ માર્કેટ ટ્રેન્ડ સાથે. કઈ રીતના તમે આગળ જતા ટ્રેન્ડને જોઈ રહ્યા છો? કરન્ટલી આપણે માર્કેટમાં અગર જોઈ રહ્યા છે, એક કન્સર્ન જે છે આજની તારીખમાં એક વેલ્યુએશનનો છે, જે ઝડપથી માર્કેટ લાસ્ટ વર્ષમાં ભાગી છે અપસાઇડ પર. તો ડેફિનેટલી એના બેકિંગમાં ઘણું એવું આઈ કેન સે કે કોર્પોરેટ અર્નિંગ્સનો સપોર્ટ હતો. રિસન્ટલી આપણે જોઈ રહ્યા છીએ જે જૂન ક્વાર્ટર્સના જે નંબર્સ આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એક મ્યુટેડ કાઇન્ડ ઓફ અ ક્વાર્ટર છે કે જ્યાં ગ્રોથ નંબર્સ થોડુંક સ્લો ડાઉન દેખાઈ રહ્યું છે આપણને. એના કારણ બી હતા કેમ કે એક ઇલેક્શન પીરિયડ હતો, ડેફિનેટલી લેબરની મુવમેન્ટને અનએબિલિટી હતી ક્યાંક ને ક્યાંક, અને આપણું જે સમર સિઝન બી જે હતો એ થોડુંક એક્સટેન્ડેડ ચાલી ગયો હતો. એના કારણે પણ થોડુંક એક્ઝિક્યુશન એફિશિયન્સી ઓછી રહી હતી. તો આ કારણે થયું એવું છે કે જે પણ આપણે જે કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે મેન્યુફેક્ચરિંગ સાઇડ ઓફ ધ જેટલા બી જે સેક્ટર્સ હોય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક આપણને થોડુંક સ્લોડાઉન દેખાઈ દીધું, અને એ એક્સપેક્ટેડ બી હતું. તો કરંટ લેવલથી જો અગર આપણે જોઈએ જે કોર્પોરેટ અર્નિંગ્સ અને એના બેસિસ પર જે આપણે જે વેલ્યુએશન્સની ગણતરી કરીએ છીએ, તો આજની તારીખમાં જે નિફ્ટીની જે વેલ્યુએશન છે, જે ટ્રેલિંગ 12 મંથ આપણે જોઈ રહ્યા છે, ઇટ ઇઝ સમવેર ક્લોઝ ટુ અરાઉન્ડ 22.8 આસપાસ છે, વિચ ઇઝ વેરી રીઝનેબલ, કેમ કે 1 યર ફોરવર્ડમાં 20 આસપાસ આવે છે. પણ એના જ સામે આપણે જોઈએ જે મિડકેપ જે છે, મિડકેપ સ્ટોક્સ જે છે, જે હિસાબથી ઝડપથી વધી ગયા હતા, એનું વેલ્યુએશન આજે ટ્રેડિંગ 12 મંથ્સ 43 ટાઈમ્સ પર આવી ગયું છે, અને 1 યર ફોરવર્ડ બી જોઈએ છે તો અરાઉન્ડ 30 ટાઈમ્સ છે, જે થોડું ગેપ દેખાડે છે કમ્પેર ટુ એનું હિસ્ટોરિકલ એવરેજ 1 યર ફોરવર્ડ વેલ્યુએશન પ્રમાણે. તો મિડકેપ ઇન્ડેક્સમાં કદાચ પોઝ અને કોન્સોલિડેશનનો એક ફેઝ દેખાશે આપણને. સામે બીજી બાજુ સ્મોલ કેપ ઇન્ડેક્સ પર આવી જાય તો સ્મોલ કેપના જે સ્ટોક્સ વગેરે છે, એનું પણ આજે ટ્રેલિંગ 12 મંથ્સ વેલ્યુએશન સમવેર ક્લોઝ ટુ અરાઉન્ડ 30 ટાઈમ્સ પીઈ મલ્ટિપલ આવી રહ્યું છે. અને એમાં પણ અગર આપણે ફોરવર્ડ વેલ્યુએશન પ્રમાણે જોઈએ તો અરાઉન્ડ 23.7 આપણે કાઉન્ટ કરી રહ્યા છે, જે હિસ્ટોરિકલ કરતાં થોડું ઘણું ઉપર છે. તો કદાચ મિડ કેપ્સમાં થોડુંક વધારે પોઝ અને કોન્સોલિડેશન આવે, સ્મોલ કેપમાં પણ થોડુંક પોઝ કોન્સોલિડેશન રહેશે ટાઈમ બિંગ. તો નેક્સ્ટ ક્વાર્ટરના અર્નિંગ્સ માટે આપણે વેઇટ કરવી પડશે. સપ્ટેમ્બર ક્વાર્ટરનું જેમ અર્નિંગ્સ કિક ઇન થશે ત્યારે વેલ્યુએશનને સપોર્ટ મળશે. તો કદાચ 1-2 મહિના માટે આપણે એક સ્લોડાઉન અને કોન્સોલિડેશનમાં જવું પડશે. અને બીજી બાજુ થોડી ગ્લોબલ અનસર્ટનિટી બી જે ચાલી રહી છે, યુએસ માર્કેટમાં જે એક્સપેક્ટેશન હતું કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે, પણ હવે એ થોડુંક સ્ટ્રોંગ બની ગયું છે કે કદાચ સપ્ટેમ્બરમાં ફર્સ્ટ એક્સપેક્ટેશન છે કે પહેલો એક ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે. ઇટ મીન્સ કે રિસેશન ત્યાં ના ઇન્ડિકેટર્સ રિસેશનના પોઈન્ટ આઉટ કરી રહ્યા છે કે ત્યાં સ્ટાર્ટ થઈ ગયું છે થોડું ઘણું. તો સેન્ટ્રલ બેન્કર્સ ત્યાં પણ એક્શનમાં આવી જશે. અને બીજી બાજુ ચાઇનામાં પણ ઘણું બધું સ્લોડાઉન છે. તો ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં થોડુંક નબળાઈ છે આજની તારીખમાં. ઇન્ડિયા માટે થોડુંક આઈ કેન સે ફેવરેબલ છે આજની એ સિનેરિયો, બટ આપણી માર્કેટ જે છે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટમાં આપણે થોડા સ્ટ્રેચ વેલ્યુએશન પર છે, તો આપણે એક કોન્સોલિડેશન ફેઝ જોવો પડશે. સો મયુરભાઈ, હવે આપણે જે પણ તમે રીઝન્સ આપ્યા, તો જો આપણે ડોમેસ્ટિક માર્કેટ, આપણા ઇન્ડિયન માર્કેટ્સ જોઈએ તો એને વધારે કોણ અફેક્ટ કરશે, કે પુલ અપ કરશે કે પુલ આઉટ કરશે? ડોમેસ્ટિક ફેક્ટર્સ અને કંપનીના નેક્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સ, અને જે રીતના ડિમાન્ડ આગળ જતાં આપણે જોવાનું રહેશે કે કઈ રીતના વધે છે, કારણ કે ફેસ્ટિવ સિઝનની પણ શરૂઆત થઈ રહી છે. અને બીજી બાજુ જો જોઈએ તો ગ્લોબલ સિચ્યુએશન, અમેરિકામાં શું થાય છે, જે જીઓપોલિટિકલ છે સિચ્યુએશન, એનું શું થાય છે, કયા ફેક્ટર્સ અફેક્ટ અને પુલ અપ કરી શકે છે વધારે ઇન્ડિયન માર્કેટ્સને? જ્યારે પણ અમે માર્કેટને જોઈએ છે, અમે બે પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હોય છે. એક છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ અને બીજી બાજુ છે લોંગર ટર્મ. શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ડેફિનેટલી લિક્વિડિટી જે છે એ બહુ મોટો રોલ પ્લે કરતો હોય છે. આજની તારીખમાં લિક્વિડિટી સિનેરિયો ક્વાઇટ ડિસેન્ટ છે. ડોમેસ્ટિક ફ્લો ઓફ મનીનો સપોર્ટ સારો એવો આવે છે. એના કારણે માર્કેટ જે છે એ હોલ્ડ ઓન કરી રહી છે. અને તો આજના જે વેલ્યુએશન ચાલે છે એના કારણે હોઈ શકે કે અગર લિક્વિડિટી સપોર્ટ ન મળે અહીંયાથી, તો આપણે એક 5 to 6% નો મિનિમમ કરેક્શન આરામથી મળી શકતો હતો. બટ લિક્વિડિટી સપોર્ટના કારણે કદાચ એટલો કરેક્શન ન પણ આવે. વી માઇટ ગો ફોર ટાઈમ કોન્સોલિડેશન કે ટાઈમ કરેક્શન જે કહી શકીએ. ગ્લોબલ માર્કેટમાં ગ્લોબલ માર્કેટમાં જો અગર વધારે પડતી અગર રિસેશન વાળો જે સિનેરિયો અગર વધી જાય, જે એક્સપેક્ટેડ હતું પહેલા કે આવશે કરીને, અત્યારે ડેટા પોઈન્ટ્સ હવે ધીરે ધીરે એ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે. તો ડેફિનેટલી અગર ગ્લોબલ માર્કેટ સ્લોડાઉન થશે તો ક્યાંક ને ક્યાંક એ ગ્લોબલ ટ્રેડ જે છે એ સ્લોડાઉનમાં આવશે, તો એ ગ્લોબલ માર્કેટને ઇમ્પેક્ટ કરવાની શક્યતા ખરી છે.
ઇન્ડિયાનું બેનિફિટ એ છે કે આપણું જે ટ્રેડ રિલેશનશિપ જે ગ્લોબલ માર્કેટ સાથે છે એ રિલેટિવલી આઈ કેન સે કંટ્રોલમાં છે. ડોમેસ્ટિક ડિમાન્ડ અને ડોમેસ્ટિક ગ્રોથ પર વધારે ઇન્ડિયન ઇકોનોમી ચાલી રહી છે, અને ડોમેસ્ટિક ફેક્ટર્સ જે ઇન્ડિયાના જે છે જે લોંગ ટર્મ માટે એ આજે પણ એટલા જ સ્ટ્રોંગ ચાલી રહ્યા છે કે જે હિસાબે જેટલા બી આપણે ડેટા પોઈન્ટ જોઈ રહ્યા છે, જે પીએમઆઈ મેન્યુફેક્ચરિંગ ડેટા, પીએમઆઈ સર્વિસ ડેટા, આઈઆઈપીના જે નંબર્સ આવી રહ્યા છે, જીએસટી કલેક્શન્સના જે નંબર આવી રહ્યા છે, ઇન્ડિયન માર્કેટમાં ક્યાં પણ એવું સ્લોડાઉન જેવું નથી દેખાઈ રહ્યું, અને ઇન્ફ્લેશન બી ઇન્ડિયામાં કંટ્રોલ વેમાં ચાલી રહ્યું છે. એટલે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઇન્ડિયન માર્કેટ હજી પણ સ્ટ્રોંગ છે કમ્પેર ટુ ધ ગ્લોબલ માર્કેટ. એટલે મોમેન્ટમ અહીંયા સ્ટ્રોંગ રહેવાનું છે. ખાલી કોર્પોરેટ અર્નિંગ્સનો આપણને સપોર્ટ જોઈએ છે સો દેટ આ વેલ્યુએશન જે લેવલ પર આપણે માર્કેટ ચાલી રહ્યા છે એ અહીંયાથી હજી આગળ નીકળી શકે. સો ઓફકોર્સ પણ આપણા માર્કેટ્સ ઓલવેઝ હાયર વેલ્યુએશન પર જ ચાલતા આપણે જોયા છે. તમને શું લાગે છે કે કેટલું કરેક્શન આવવું જોઈએ કે તમે જોવા માંગશો રાધર, જેથી કારણ કે બીજા બધા આપણે જો જોઈએ સિનારીઓ તો કમ્ફર્ટેબલ છે, ઓન વિથ પાર છે, તમે હજી પણ વધારે કરેક્શનની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો ઇન્ડિયન માર્કેટમાં, સીઈંગ દેટ કે લિક્વિડિટી તો ભરપૂર છે માર્કેટમાં? અગર આપણે નિફ્ટીની પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો મે બી 5-6% કરેક્શન વિલ બી અ રીઝનેબલ કરેક્શન, કે અગર એટલું કરેક્શન આવી જાય છે તો આપણે ફોરવર્ડ મલ્ટિપલ પ્રમાણે એક રીઝનેબલ લેવલ ઝોન પર આવી જશું, તો ત્યાં આપણને ચેલેન્જ નહીં આવે. બીજી બાજુ આપણે જોઈએ મિડ કેપ ઇન્ડેક્સ અને જે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં છે, કદાચ ત્યાં આપણું કરેક્શન વધારે આવી શકે છે. બટ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે આપણે એ જોવા મળ્યું છે કે સ્ટોક્સ જે છે ઇન્ડિવિજ્યુઅલી કરેક્ટ થઈ રહ્યા છે રોટેશન બાય રોટેશન. તો આ લેવલ પર આપણને સેક્ટર રોટેશન વધારે દેખાઈ રહ્યું છે. જે એક ટાઈમ પે જે ફ્રન્ટલાઇન જે સેક્ટર્સ ચાલી રહ્યા હતા, લાઈક ડિફેન્સ કંપનીઝ ચાલી રહી હતી, રેલવે કંપનીઝ ચાલી રહી હતી, કે આપણા પાવર કંપનીઝ બધી ચાલી રહી હતી, ત્યાં આપણને રોટેશન બાય એમ કહી શકીએ કે આપણને સ્લોડાઉન અને કરેક્શન આપણને ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ જે કરેક્શન કદાચ બ્રોડ બેઝ નથી, પણ થઈ શકે કે એક રોટેશન બાય વન જે સ્ટોક્સ જે છે એ કરેક્ટ થતા જઈ રહ્યા છે કરીને, અને ઇટ્સ લાઈક અ ટાઈમ કરેક્શન આઈ કેન સે. તો ઇવન અગર નિફ્ટી 4-5% પડે છે, ડેફિનેટલી આપણે મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 10% જેવું કરેક્શન આવી શકે છે, અને જે ઓલરેડી થઈ રહ્યું છે આજની તારીખમાં માર્કેટ. ઓકે સર, જે અત્યારના આપણું જે માર્કેટ છે, જેમ તમે કહ્યું કે વેલ્યુએશન હાઈ છે, રિઝલ્ટ્સ આપણે આ વખતના ફર્સ્ટ ક્વાર્ટરના એટલા બધા પ્રોમિસિંગ નથી જોયા. ઓફકોર્સ મિક્સ બેગ ઓફ નંબર્સ પણ આવ્યા છે. તો એઝ અ ઇન્વેસ્ટર એક બીજી બી થિયરી આપણે જોઈ રહ્યા છે કે સિટ ઓન કેશ ફોર અ વાઇલ. જો તમારે જો ઓપોર્ચ્યુનિટી તમને સારા વેલ્યુએશન પર મળી જતી હોય તો યસ, અદરવાઇઝ સિટ ઓન કેશ. તમારી પણ થિયરી આ જ કે છે કે તમે હજી નિવેશ કરી રહ્યા છો? ઇફ યસ, કયા એરિયાઝમાં અત્યારના નિવેશની ઓપોર્ચ્યુનિટી છે? મોસ્ટ ઓફ ધ ટાઈમ જે ઇન્વેસ્ટર્સ જે છે જે ઇક્વિટી માર્કેટમાં આવતા હોય છે, અમે એ પર્સનલી એમ બિલીવ કરતા હોય છે કે આ જેટલા બી ઇન્વેસ્ટર્સ આવ્યા છે એ લોકોએ પોતાનું એસેટ એલોકેશન કરી ચૂક્યા છે, કે ઇક્વિટીમાં કેટલું રાખવું છે, ડેટમાં કેટલું રાખવું છે, રિયલ એસ્ટેટમાં કેટલું રાખવું છે, કે ગોલ્ડમાં કેટલું રાખવું છે. હવે વિધિન ઇક્વિટીનો જે પૈસો જે છે ઇક્વિટી માટે આવેલો છે એ અમે ઇક્વિટીમાં જ રહેવા દઈએ છીએ. બટ હા, એ ઇક્વિટીમાં આપણે સેક્ટર રોટેશન પર ડેફિનેટલી ફોકસ કરતા હોય છે, કે જે સેક્ટરમાં વેલ્યુએશન હાઈ થઈ ગયું છે એમાંથી નીકળી ને જે સેક્ટર ચાલ્યા નથી, કે જે બીટન ડાઉન સેક્ટર છે, અને ત્યાં આગળ થોડું ઘણું એમ લાગે છે કે બેઝ બની ગયું છે ને હવે અહીંયાથી રિવર્સલ દેખાય છે, તો ત્યાં હાલા જઈએ, કાં તો થોડું ઘણું ડિફેન્સિવ વાળા સેક્ટર્સમાં પહોંચી જઈએ. ફોર એક્ઝામ્પલ એફએમસીજી છે કે ફાર્મા પણ આજની તારીખમાં ઘણું સારું એવું લાગી રહ્યું છે, કે કમ્પેર ટુ ધ અધર સેક્ટર્સ, કે ફાર્મા પણ થોડોક એલોકેશન તમારો વધારી શકો છો. અને જો અગર યુએસ માર્કેટમાં જો ઇન્ટરેસ્ટ રેટ ડાઉન થવાના સાયકલ સ્ટાર્ટ થઈ જાય તો કદાચ 3-4 મહિના પછી આપણને આઈટી સેક્ટરમાં પણ ટર્નઅરાઉન્ડ થવાનું દેખાઈ જશે. તો વન બાય વન આઈ કેન સે કે જે સેક્ટર્સમાં અત્યારે પણ વેલ્યુએશન થોડા કમ્ફર્ટ ઝોનમાં છે, તો લોકો એ સેક્ટરમાં શિફ્ટ થઈ શકે છે કમ્પેર ટુ ધ સેક્ટર્સ જ્યાં મોમેન્ટમ ઓલરેડી સ્ટ્રોંગ હતો. ઇવન કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી પર અમારે વધારે ફોકસ લાગે છે, કે જે એક ટાઈમ પર અમારું જે એલોકેશન હતું પૂરું ઇન્ડસ્ટ્રીયલ, સાયક્લિકલ, કેપ ગુડ્સ, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાવાળી જે કંપનીઓ હતી એમાંથી અમે થોડું ઘણું ઘટાડીને હવે અમે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા અને એ બધા સેક્ટર્સમાં હવે થોડાક શિફ્ટ કર્યા છે અમારા પૈસાને. ઓકે, તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા જેવા સેક્ટર્સમાં આપણે નિવેશ કરી શકીએ છીએ. ડિફેન્સ એઝ અ સ્ટોરી આપણે એક સારી આગળ વધતા જોઈ રહ્યા છે. અગેન પણ અહીંયા વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ ઓફકોર્સ ઇટ્સ ડિબેટેબલ.
પણ ઘણા બધા એવા સેક્ટર છે, ઘણા પ્રોમિસિંગ છે પણ વેલ્યુએશન હાઈ છે, અને ઘણા બધા એવા પણ સેક્ટર છે કે એટલા બધા પ્રોમિસિંગ નથી, વેલ્યુએશન લો પર છે, પણ બિકોઝ ઓફ ધ વેલ્યુએશન પીપલ ગેટ અટ્રેક્ટેડ ટુ ઇન્વેસ્ટ ઇન ધેટ, બિકોઝ અત્યારના આપણે જે એવન્યુઝ શોધી રહ્યા છીએ અને જે આપણી હ્યુમન સાયકોલોજી ચાલતી હોય છે, કઈ રીતના તમે જુઓ છો ડિફેન્સ એઝ અ સેક્ટર? શું તમે અત્યારના નિવેશ કરશો, રાહ જોશો કે પોકેટ્સ શોધશો? ડિફેન્સ એઝ અ સેક્ટર ડેફિનેટલી લોંગ ટર્મ સ્ટોરી ઓન છે. એમાં નેક્સ્ટ 5-10 યર્સમાં પણ ગ્રોથ સ્ટોરી મોમેન્ટમ કન્ટિન્યુએશન બેસિસ પર ચાલે છે. પણ વિધિન ડિફેન્સમાં પણ અમે જે હિસાબે આગળ વધી રહ્યા છે, અમે એ જોઈ રહ્યા છે કે જે પણ ડિફેન્સ કંપની હોય એ કેટલી વધારે ડાયવર્સિફાઈડ છે અને કેટલા ડિફરન્ટ પ્રોડક્ટ પોર્ટફોલિયોઝ પર કામ કરી રહી છે, અને ગવર્મેન્ટ પોલિસીઝ પર કોન્સ્ટન્ટલી વોચ થઈ રહ્યું છે કે ક્યાંક પણ અગર ગવર્મેન્ટનું એલોકેશન ડિફેન્સ પર અગર જો ઓછો થાય તો આપણે એમાં રિવિઝિટ કરવું પડશે કે એમાં એલોકેશન રાખવું કે નહીં રાખવું. એઝ અ સેક્ટર ડિફેન્સમાં તમારે અગર અત્યારે રાખવું હોય તો મે બી અરાઉન્ડ 10%થી વધારે અમે નથી એક્સપેક્ટ કરતા. 10% ઇઝ અ વેરી રિઝનેબલ એલોકેશન અગર એક સેક્ટર પ્રમાણે તમારે રાખવું છે. અહીંયા સેમ વે પાવર સ્ટોરી, પાવર સેક્ટરમાં પણ રિફોર્મ્સ કન્ટિન્યુઅસ બેસિસ પર ચાલી રહ્યા છે આજની તારીખમાં. પણ પાવરમાં પણ અમુક કંપનીઝના વેલ્યુએશન થોડા હાઈ પર ચાલી ગયા છે. બટ એમાં પણ તમારે જો અગર લોંગ ટર્મ વ્યૂ હોય તો તમે કન્ટિન્યુ કરી શકો છો. 15% એલોકેશન તમે પાવર અને પાવર રિલેટેડ અલાઇડ સેક્ટરમાં ત્યાં પણ રાખી શકો છો, અને સેમ વે ફોર રેલવેઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી કંપનીમાં પણ એટલે આ બધી સેક્ટર્સ ડેફિનેટલી લોંગ ટર્મ સ્ટોરી સારી છે, એમાં કોઈ ચેલેન્જીસ નથી. પણ ચેલેન્જીસ જે વેલ્યુએશનનો છે એના માટે કદાચ તમારે થોડો ટાઈમ વેઇટ કરવો પડશે કે આમાં વધારે તમને ફાસ્ટ મોમેન્ટ મળે. તો એક ટાઈમ કોન્સોલિડેશન કહી શકે કે કદાચ 3-6 મહિના તમારે વેઇટ કરવું પડે ફોર ધ નેક્સ્ટ લેગ એની રેલી અપસાઇડ પર સ્ટાર્ટ થાય. તમે કહ્યું એક આપણે ફાર્મા સેક્ટર પર નજર કરી શકીએ છીએ, પણ કયા સેક્ટર, બિકોઝ આ પણ એક સેક્ટર છે જે ધીમે ધીમે આગળ એનો પ્રોગ્રેસ જણાવ્યો છે અને અત્યારના એક ડિફેન્સિવ રીતે પણ કામ કરી રહ્યો છે આ સેક્ટર. કયા વર્ટિકલ્સ તમને અહીંયા પસંદ છે? તમે એપીઆઈ તરફ જશો, મેન્યુફેક્ચરિંગ તરફ જશો, હેલ્થ કેર તરફ જશો, ડાયગ્નોસ્ટિક તરફ જશો? કઈ રીતના તમને અહીંયા ફેવરેબલ લાગે છે નિવેશ કરવા માટે? ફાર્મા સેક્ટરમાં એપીઆઈ કંપનીઝ છે, ફોર્મ્યુલેશન કંપનીઝ છે, અને ઇવન હોસ્પિટલ ચેન્સ જે છે ત્યાં ડેફિનેટલી અમારો આઈ કેન સે વ્યૂ પોઝિટિવ છે કે જ્યાં તમે એડિશન કરી શકો. ઓકે, તો ઓફકોર્સ એપીઆઈ અને હોસ્પિટલ એટલે હેલ્થ કેરની સામે તમે જોઈ શકો છો, નજર રાખી શકો છો, અહીંયા નિવેશ કરી શકીએ છીએ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હવે અહીંયા કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો? તમે પ્યોરલી એફએમસીજી તરફ જ નજર કરી રહ્યા છો કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ પર પણ નજર કરી રહ્યા છો? અહીંયા જો તમારે જો ₹100 હોય તો તમે એફએમસીજીમાં કઈ રીતના ડિવાઈડ કરશો કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં કઈ રીતના ડિવાઈડ કરશો? યસ. નોર્મલી અમે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની વાત કરીએ છીએ કે ડિસ્ક્રિશનરી જે સ્પેન્ડિંગ આજની તારીખમાં વધવાની એક્સપેક્ટેશન છે. ઓલરેડી લાસ્ટ ક્વાર્ટર જે હિસાબે સમર સિઝન ગયો છે તો ડેફિનેટલી જે આપણે રૂમ એર કન્ડિશનર્સ જે છે યા કુલર્સ જે છે એ બધા સેગમેન્ટમાં આપણને મોમેન્ટમ જોવા મળ્યો છે. અને સાઈડ બાય સાઈડ અત્યારે જે બજેટમાં જે હિસાબે રૂરલ સાઈડ ઓફ ધ ઇકોનોમીને થોડુંક આઈ કેન સે બેનિફિટ આપવાની કોશિશ કરી છે ગવર્મેન્ટે, તો ક્યાંક ને ક્યાંક આપણને ત્યાંથી પણ એક કન્ઝ્યુમર આઈ કેન સે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ વધવાની એક્સપેક્ટેશન છે. તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તો છે, સાથે સાથે ઇવન ઓટો એન્સિલરીઝ પણ જે છે ત્યાં પણ તમને મોમેન્ટમ જોવા મળશે, જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડથી બેનિફિટ થવાની શક્યતા છે. ફાઇનાન્શિયલ સેક્ટરને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? અહીંયા કઈ રીતની તમે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો? શું પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જે ચાલી નથી ત્યાં તમે વધારે નજર રાખશો? પીએસયુ બેંક્સ જે સારી એવી એનો રનઅપ આપ્યો છે પણ હજી પણ તમને લાગે છે કે ક્ષમતા છે? એનબીએફસીસ જો મોન્સૂન સારા હશે અને જો લોકો લોન્સ લેશે પોતાના બેટરમેન્ટ માટે, તો અહીંયા પણ ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો? કઈ રીતના તમે ડિવાઈડ કરશો? ઇન્ક્લુડિંગ એએમસીઝ અને ઇન્સ્યોરન્સ સ્પેસ પણ અહીંયા જો આપણે લઈ લઈએ તો અહીંયા કયા તમને વર્ટિકલ્સ ગમશે? ફાઇનાન્શિયલ સ્પેસમાં અગર જોવા જઈએ તો બેંકોનું પોતાનું એક ચેલેન્જ ચાલી રહ્યું છે આજની તારીખમાં, જે ડિપોઝિટ ગ્રોથનું.
ક્રેડિટ ગ્રોથ થોડુંક રિઝનેબલ થઈ ગયું છે, અપટેક આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે ડેફિનેટલી, તો ત્યાં ચેલેન્જ નથી. પણ સામે ડિપોઝિટ મોબિલાઇઝેશનમાં ચેલેન્જ છે, તો જેના કારણે જે નીમ્સ જે છે એ ફ્લેટિશ થઈ ગયા છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનથી વધવાની એક્સપેક્ટેશન ઓછી છે. અને જો ગોઈંગ ફોરવર્ડ અગર જો ગ્લોબલ માર્કેટમાં જો ઇન્ટરેસ્ટ રેટ કટ આવે અને કદાચ જો ઇન્ડિયામાં પણ અગર ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેશે, તો કદાચ ઇન્ડિયામાં પણ એક સ્મોલ કટ જોવા મળશે આપણને. તો નોર્મલી ઇન્ટરેસ્ટ રેટ સાયકલ જ્યારે ડાઉન જતી હોય છે, તો બેંકોને એટલું બધું ઇમિડિયેટ બેનિફિટ નથી થતું. ત્યાં માર્જિન્સ થોડા સ્ક્વીઝ જ રહે છે. તો ટાઈમિંગ એક ન્યુટ્રલ સ્ટાન્સ છે અમારું પૂરા બેન્કિંગ સેક્ટર પર, બેન્કિંગ ફાઇનાન્શિયલ્સ પર. સિલેક્ટિવલી એનબીએફસીસ જે સિલેક્ટિવ સેક્ટર્સ પર જે કામ કરી રહ્યા છે, ત્યાં તમને મોમેન્ટમ કદાચ એ કન્ટિન્યુ રહેશે. અગર જો ડિસ્ક્રિશનરી ને રિટેલ સાઇડ સ્પેન્ડિંગ ને માઇક્રો ફાઇનાન્સ વાળા જે બિઝનેસ હોય, જે નોર્મલી લોઅર સેગમેન્ટમાં લોન્સ ને બધું આપતા હોય છે, ત્યાં તમારું મોમેન્ટમ જે છે એક સ્લો ફેઝમાં કન્ટિન્યુ રહેવાની એક્સપેક્ટેશન છે. તો ઓવરઓલ સેક્ટર વાઇઝ અમે ન્યુટ્રલ છે આ સ્પેસના અંદર. બટ યસ, તમે સિલેક્ટિવ એનબીએફસીસ કે માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ પર ફોકસ કરી શકો છો. જો જ્યારે આ પીએસયુઝ બેંકની વાત કરી છે, તો પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની પણ વાત કરવી જોઈએ, કારણ કે અહીંયા ગવર્મેન્ટનો ઇન્ટરેસ્ટ છે. પહેલાં આપણે જોઈતું હતું કે આ સેક્ટરમાં આપણે કોઈ સ્પીડ જોતા નહોતા, પણ હવે ઓફ લેટ આ સિનારીઓ ચેન્જ થઈ ગયો છે. તમને હજી પણ આ એરિયા ઇન્ટરેસ્ટ કરે? કારણ કે ઘણા બધા જે કામો થતા હોય છે ગવર્મેન્ટના આ સેક્ટરથી થતા હોય છે, અને અત્યારના સારી એવી એક્ટિવ છે, જે રીતના આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈ રહ્યા છે. કયું તમને વર્ટિકલ અહીંયા પસંદ પડશે? ડેફિનેટલી વન ઓફ ધ એરિયા જે પાવર છે, તો પાવર રિલેટેડ જે ફાઇનાન્સ કંપનીઝ હશે કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ હશે જે બેક બાય ગવર્મેન્ટ છે, તો કોન્સ્ટન્ટલી ગવર્મેન્ટનું જે ફોકસ ઓવરઓલ સેક્ટર પર છે, તો એનું ગ્રોથ, જે ક્રેડિટ ગ્રોથ જે એનબીએફસીથી મળશે એને, દેટ વિલ બી ધ રિયલ બેનિફિશિયરી. તો અમુક સિલેક્ટિવ સેક્ટર્સમાં જે ખબર છે આપણને કે આ સેક્ટરમાં ગ્રોથ ઓપોર્ચ્યુનિટી સારી ચાલી રહી છે, તો સેક્ટરને અગર જો જે ફાઇનાન્સ કંપની કેટર કરી રહી છે, તો એમાં તમને મોમેન્ટમ આવશે. તો પાવર ઇઝ ડેફિનેટલી વન ઓફ ધ બિગ બેનિફિશિયરી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને બીજી બાજુ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડ પર જે કંપનીઝ કામ કરી રહી છે. તો રેધર દેન જે પબ્લિક સેક્ટર બેંક્સ છે, એના કરતાં જે પબ્લિક સેક્ટર ફાઇનાન્સ કંપની જે એનબીએફસી તરીકે જે કામ કરે છે, અને વિચ ઇઝ ક્રિએટેડ સ્પેશિયલી એમ કહી શકીએ કે એક સેક્ટરને અપલિફ્ટ કરવા માટે એનબીએફસીને ક્રિએટ કરવામાં આવેલી છે, અને સેક્ટર અગર ફોકસમાં છે, તો ડેફિનેટલી એના રિલેટેડ એનબીએફસી વધારે ચાલશે. એક લાસ્ટ ક્વિક ક્વેશ્ચન. ઓપોર્ચ્યુનિટીઝ લાર્જ છે, બારિંગ વેલ્યુએશન, પણ કેટલા રિટર્ન્સની એક્સપેક્ટેશન રાખીને આપણે ચાલવું જોઈએ? શું એક સબડ્યુડ એક્સપેક્ટેશન સાથે આપણે આગળ ચાલવું જોઈએ? તમને શું લાગે છે કે ઇક્વિટી માર્કેટ પરસે આ વર્ષે આપણે જો જોઈએ ફાઇનાન્શિયલ યરમાં, તો કેટલા રિટર્ન્સ તમને લાગે છે મોટા આપણે મેળવી શકીએ છીએ? અગર આ ફાઇનાન્શિયરની વાત કરીએ, તો સ્ટાર્ટિંગ ફ્રોમ એપ્રિલ, મે, જૂન, જુલાઈ 4 મહિનામાં જ આપણે જોયું છે કે મિડ કેપ સ્મોલ કેપે સારું એવું જમ્પ ઓલરેડી આપી દીધું છે. સાયમલ્ટેનિયસલી નિફ્ટીનું પણ ગ્રોથ સારું આવ્યું છે. એક જે અનસર્ટન્ટી હતી માર્કેટના અંદર, જે ઇલેક્શનની અને બજેટની, એ અનસર્ટન્ટી નીકળી ગયા પછી માર્કેટ એક સ્ટ્રોંગ રિબાઉન્ડ આપ્યું છે. તો એમ કહી શકીએ છીએ કે મોટા ભાગનો જે આ ફાઇનાન્શિયરનો જે ગ્રોથ આવવાનો હતો, એ આઈ કેન સે 75% ઓલરેડી કેપ્ચર થઈ ગયો છે 4 મહિનામાં. હવે બેલેન્સ 75% પીરિયડમાં કદાચ જે બેલેન્સ 25% જે ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા હતા, એ આવી શકે છે. તો મોટું એમ કહી શકીએ, અગર નિફ્ટીની વાત કરીએ ફ્રોમ ધ કરંટ લેવલ, તો કદાચ આ ફાઇનાન્શિયર એન્ડ સુધી ફ્રોમ ધ કરંટ લેવલ ઓલ્સો કદાચ તમને 7 to 8% નો ગ્રોથ મળી શકે છે. મિડ કેપ્સમાં થોડુંક સ્લો હશે કદાચ આ લેવલ પર, મે બી ત્યાં પણ અરાઉન્ડ 7-8% જ રહેશે. અને અગર સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ, તો કદાચ આપણને હજી 15%નું ગ્રોથ અહીંયાથી પણ મળી શકે છે. પણ ઇન બિટવીન અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે કદાચ 2-3 મહિના તમારે વેઇટ કરવું પડશે એક કોન્સોલિડેશન ફેઝ માટે. અને સપ્ટેમ્બરના અર્નિંગ્સ જે નોર્મલી ઓક્ટોબરમાં આવે છે, અને સાઇડ બાય સાઇડ જે ફેસ્ટિવ સીઝન સ્ટાર્ટ થઈ જશે, તો એનાથી ક્લિયર ઇન્ડિકેશન આવી જશે ઓકે, કે તો ડિમાન્ડ થોડું મે બી એન્વાયરમેન્ટ લાલ માટે આપણે રાહ જોવી પડશે, પણ ફેસ્ટિવ સિઝનમાં એક પિકઅપ જોઈ શકીએ છીએ. પણ અત્યારના જો આ વર્ષના જો રિટર્ન્સની પરસે વાત કરીએ, તો 75% ઓલરેડી રિટર્ન્સ આવી ચૂક્યા છે. 25% આપણે પાર કરવાના છે, અને ટાઈમ ઘણો છે. તો મે બી એક સારા રિટર્ન્સની અપેક્ષાથી આપણે કામકાજ કરી શકીએ છીએ ઇક્વિટી માર્કેટ પરસે. પણ ઓન દેટ નોટ, મયુરભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને આપણા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.